ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ ગ્રામ્ય પોલીસ જેતપુર ડિવિઝન દ્વારા 74 શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી 14,685 સામે અટકાયતી પગલાં લેવાયા। આગામી વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે આચારસંહિતાની કડક અમલવારી થાય, શહેર વિસ્તારના લોકોની જાનમાલનું રક્ષણ થાય અને લોકો નિર્ભય શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। મતદાન કરતી વખતે કોઈ શાંતિનો ભંગ કરે કે કરાવે નહીં તે માટે અગાઉની વિધાનસભા અને લોકસભા કે અન્ય ચૂંટણીઓ દરમિયાન બનેલા ગુનાઓને ધ્યાનમાં રાખી અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા ગુનેગાર કોઈ ગુના ન આચરે તે માટે 14,685 સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, જેમાં 74 સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે તો 169 ને હદપાર કરવામાં આવ્યા છે, જ્યારે પાસા હેઠળ 74ની અટકાયત કરી ગુજરાત રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે। આ સાથે 169 ને હદપાર દરખાસ્ત કરી રાજકોટ ગ્રામ્ય અન્ય જિલ્લામાં હદપાર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે, તેમજ પ્રોહિબિશન 1087 કેસો કરવામાં આવેલ છે। આ સાથે 1,95,000 રૂપિયાનો દેશી દારૂ પકડી પાડેલ ઇંગ્લિશ દારૂની 7200 જેની કિંમત 20,700 ઉપરાંતનો મુદ્દો કબજે કરી રાજકોટ ગ્રામ્યના જેતપુર ડિવિઝન નીચે આવતા 10 પોલીસ સ્ટેશનમાં, જેમાં જેતપુર, ધોરાજી, ઉપલેટા તાલુકાના સદંતર દારૂ નેસ્તનાબૂદ કરવા તજવીજ કરવામાં આવી। બીજી તરફ ગેરકાયદેસર હથિયાર 7 પકડી પાડી ગંભીર ગુનાઓ બનતા અટકાવવા તજવીજ કરી તેમજ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે અનુસંધાને ચૂંટણી આચારસંહિતા લાગુ થયા બાદ આજ દિન સુધી નાસ્તા ફરતા આરોપીઓને અટક કરવામાં આવી છે। આગામી લોકસભા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને જેતપુર ડિવિઝનના જિલ્લા પોલીસ અને સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સના જવાનો દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને સમગ્ર ચૂંટણી વિવાદ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પેટ્રોલિંગ કરાયું। ચૂંટણીને લઈને પોલીસ કંટ્રોલ રૂમમાં અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। ડીવાયએસપી રોહિત ડોડિયાએ જણાવ્યું કે લોકોની ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, શહેર તેમજ ગ્રામ્યમાં હિસ્ટ્રી શીટ કરનારા અને ગુનેગારો પર નજર રાખવાની સાથે પોલીસ અટકાયતની કાર્યવાહી પણ કરી રહી છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લા અને જેતપુર ડિવિઝનમાં ચૂંટણીલક્ષી જે કામગીરી થયેલ છે તેમાં કુલ 14,685 જેટલા અટકાયતી પગલાં અલગ અલગ આરોપીઓ વિરુદ્ધ લેવામાં આવેલ છે, જેમાંથી 169 જેટલી તડીપારની પ્રપોઝલ કરવામાં આવેલ છે, 74 જેટલી પાસા કરવામાં આવેલ છે અને પ્રોહિત રાણુના 1,087 કેસો કરવામાં આવેલ છે। જે તમામ પ્રિવેન્ટિવ એક્શન છે એ ફાઇનલ સ્ટેજ ઉપર છે અને પાસાની મોટાભાગના જે વોરંટ છે એની બજવણી થઈ ગયેલ છે, તડીપારના પણ મોટાભાગના વોરંટની બજવણી થઈ ગયેલ છે। ચૂંટણીલક્ષી જે ચેકપોસ્ટ ઉપર ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ અને પેટ્રોલિંગ દરમિયાન પોલીસને અલગ અલગ જે દારૂ અને જે હથિયારના કેસો છે તેમાં કુલ 7 હથિયારના કેસો કરવામાં આવેલ છે। દેશી દારૂના કુલ કેસોની કિંમત ગણીએ તો 1,95,000 જેટલી દેશી દારૂના મુદ્દામાલ પકડેલ છે। ઇંગ્લિશ દારૂની 7,000ની ઉપર બોટલો પકડી અને ટોટલ 20,17,000 જેટલી કિંમતનો ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ પકડેલ છે। અને રાજકોટ ગ્રામ્ય જિલ્લા તેમજ જેતપુર ડિવિઝનમાં તમામ પોલીસ સ્ટેશનમાં જે સેન્સિટિવ તેમજ નોન સેન્સિટિવ ગામ છે તે તમામમાં પોલીસ તેમજ પેરામિલિટરી દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ છે। છેલ્લા 10 થી 15 દિવસથી રોજ સવાર સાંજ ફૂટ પેટ્રોલિંગ કરી અને પોલીસ તેમજ પેરામિલિટરી તમામ અધિકારીઓ સાથે કરે છે, જેથી આ લોકશાહીના પર્વમાં એક પબ્લિકમાં એક શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તેવો એક માહોલ બનાવવાની પ્રયાસ છે અને તમામ જગ્યાએ શાંતિમય વાતાવરણ છે અને આ ચૂંટણીમાં જે મતદાનના દિવસે જે મતદાન થવાનું છે ત્યારે તમામ જગ્યાએ શાંતિ જળવાઈ રહેશે તેવી અમને અપેક્ષા છે અને અમારી પાસે પૂરતો પોલીસ ફોર્સ છે, પેરામિલિટરી છે, તમામ જે છેવાડાના ગામ છે અને બૂથ બિલ્ડિંગ છે તે તમામ જગ્યાએ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી અને પેરામિલિટરી તમામનું ડિપ્લોયમેન્ટ હશે અને 3 થી 4 ગામની વચ્ચે એક ફૂટ રૂટ પેટ્રોલિંગ મોબાઈલ હશે અને ઝોનલ પેટ્રોલિંગ મોબાઈલ હશે, જે તમામ કાયદો વ્યવસ્થાને પહોંચી વળવા માટે સક્ષમ છે। અને અમારી રાજકોટ ગ્રામ્ય જિલ્લાની ટીમ અને જે બહારથી આવનાર જે બંદોબસ્ત છે અને પેરામિલિટરી છે એ અત્યારે આ બંદોબસ્ત કરવા માટે સજ્જ થઈ ગયેલ છે અને તમામ જગ્યાએ કાલથી બંદોબસ્ત લાગી જવામાં છે।